યારે રાજા મારા નામ કોણ છે પિંગલગઢ ના રાજ વીરે મારા રાજ વરદાનની નાની સભા મારી સુની રે લાગે મહેમાન બનવાનું હોય એવું લાગે તે માટે તમે રાજની ચોકી કરો અંદરનો માણસ કોઈ બહાર નહીં ને બહારનો માણસ કોઈ અંદર અરે ચોકીનું ન ફરકવાનું કાઈ ઓછો ધ્યાન રાખજો આખી ઉડાડી દો પછી કાઈ એ કોઈ બોલો એ મહારાજા મહારાજા તો છે પણ આરામમાં છે તારા કોઈનું ન માને હો ભાઈ કોનું માને કોઈનું ન માને એમ તો કહું છું એ તો ખરા કે ભૂદેવ મળવા માંગે એમ ક્યાંથી આવ્યા કોકણગઢથી મેં પૂછતો બાપુ ભૂદેવ આવ્યા પ્રધાનજી જો તે રાત ન હોય ને તો તેને રાજી ખુશીથી અંદર આવો જો તો રખડતા કે ભટકતા હોય ને તો એને સપટી ચીખ આપીને રવાના કરો બાપુ રાજનાથ હો કે રાજનાથ હોય ને જો એમાં વાટતા ના હા બરની તરફી જો ઓય અમારો બાપુ નાચવા લાગે રાજી ખુશી થી આવો અરે મહારાજ આને ઘણી ખમ્મા અરે આ ભૂદેવ આ પટિયાળા પણ તમને પ્રણામ છે અરે આ ભૂદેવ આમ કઈ તરફથી આવી રહ્યા છો આમ કઈ તરફ જઈ રહ્યા છો ને શું કામ માટે નીકળ્યા છો અરે હા મહારાજા આમ આવું તો કોકણગઢથી અને હા દેશ વિદેશ જઈ રહ્યો છું અને હા મહારાજા કોકણગઢની અંદર અજમલ રાજા રાજ કરે છે તેમના દીકરી સૌગડાના ટકોને નાળિયેર લઈને આવ્યો છું જો તમારો કોઈ પુત્ર હોય તો મને બતાવો જો મને યોગ્ય લાગશે તો આ ટકો અને નાળિયેર આયા સ્વીકારતો જાય અરે પ્રધાનજી રાજમાંથી પુત્ર પ્રતાપને બોલો વરદાન બોલાવે પરતાપ આવજો રે આલિયા રાજને દરબાર વરદાન બોલાવે પરતાપ આલિયા રે અરે આ પરદાન અત્યારે મારો શાક અરે આ ભૂદેવ મારો પુત્ર